સુરતના જાણીતા બિલ્ડર પરિવાર સામે લેન્ડ ગ્રેબિંગની અરજી થતા ખળભળાટ મચી ગયો છે। રમીલાબેન આહિર અને જયાબેન આહિરે સંગીની ગ્રુપના બિલ્ડર વેલજી શેટાના પરિવાર સામે જમીનના દસ્તાવેજમાં ગેરરીતિ અને ખોટી પાવર ઓફ એટર્નીના આધારે મિલકત પોતાના નામે કરાવ્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે। અરજદારો ન્યાયની માંગ કરી રહ્યા છે। સુરતના જાણીતા બિલ્ડર વેલજી શેટાના પરિવાર સામે લેન્ડ ગ્રેબિંગની અરજી દાખલ થતા રિયલ એસ્ટેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે। રમીલાબેન આહિર અને જયાબેન આહિરે પુષ્પાબેન વેલજીભાઈ શેટા અને હંસાબેન શેટા સામે અરજી કરી અને ગંભીર આક્ષેપો કર્યા છે। અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2004 દરમિયાન વિજય પટેલ નામના વ્યક્તિ સાથે મળી અને ખોટી પાવર ઓફ એટર્ની તૈયાર કરાવવામાં આવી હતી। તેના આધારે વિવાદિત જમીનનો દસ્તાવેજ પુષ્પાબેન તથા હંસાબેનના નામે કરવામાં આવ્યો હતો। ફરિયાદીઓનો આક્ષેપ છે કે જમીનમાં હક ધરાવતી બંને બહેનોને દસ્તાવેજની પ્રક્રિયામાં સામેલ કરવામાં આવી ન હતી અને તેમની સહી વિના જ સમગ્ર વ્યવહાર પૂર્ણ કરી દેવામાં આવ્યો હતો। તો ફરિયાદીઓએ પોતાના દાવાને સમર્થન આપવા માટે જમીનના 7/12ના ઉતારા પ્રમાણિત નકલો, કથિત ખોટી પાવર ઓફ એટર્ની દસ્તાવેજોની નકલો તેમજ તકરારી જમીનને 3 અલગ અલગ બ્લોકમાં વહેંચવામાં આવી હોવાના દસ્તાવેજો સત્તાવાળાઓ સમક્ષ રજૂ કર્યા હોવાનું જણાવ્યું છે। આ અરજી બાદ સંગીની ગ્રુપના જાણીતા બિલ્ડર પરિવાર સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ફરિયાદી પરિવારે જણાવ્યું છે કે તેમને ન્યાય જોઈએ છે અને બંને બહેનોની સહી વિના જમીનનો દસ્તાવેજ કઈ રીતે નોંધાઈ શકે તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। હું વકીલાત કરું છું અને મારા અસીલો રમીલાબેન અને જયાબેન બાલુભાઈ આહિર માટે આજરોજ અમે અહીં ફરિયાદ આપવા આવેલા છે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબની, જે હાલમાં અત્યારે જ રિસીવ કરાવડાવેલી છે। એમની જે જમીન મોટી છે કામરેજ ખાતે ચાલી આવેલી છે। આ બંને બહેનો વિધવા છે, જયફોઈની ઉંમરના છે અને એમના પિતાના તરફથી જે વડીલોપાર્જિત મિલકતો ચાલી આવેલી એ મિલકતમાં એમના નામ ચાલી આવેલા, જે જમીનની કિંમત હાલમાં કટોદરા ખાતે આવેલી છે અને એની જે હાલમાં આજની તારીખે જંત્રીની કિંમત 17 કરોડ ને 80 લાખ જેવી કિંમત ચાલે છે। તે જમીનમાં 2004માં એમના નામો ચાલી આવેલા છતાં કોઈ ફોર્જ ડોક્યુમેન્ટ ઊભો કરીને પાવર અને પાવરના આધારે દસ્તાવેજો કરી લઈ આ હાલના કામના આરોપીઓ પુષ્પાબેન વેલજીભાઈ શેટા અને હંસાબેન રવજીભાઈ શેટાના વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે। સદર જે ફોર્જ ડોક્યુમેન્ટ ઊભા કરવામાં આવેલા, જે દસ્તાવેજ અને પાવર બંનેમાં આરોપીઓ બનાવવામાં થાપ ખાઈ ગયેલા, તેની અંદર થાપ એ રીતે ખાયેલા છે કે આ ફોર્જ ડોક્યુમેન્ટમાં એમના પિતા અને ભાઈઓના નામ લખેલા પણ સહમાલિક તરીકે આ બે બહેનો હતા તેમના નામ જ લખવાના ભૂલી ગયેલા છે અને તેને આધારે રેવન્યુ રેકર્ડ પરથી જે આ જમીનમાં એમના નામો કાઢી નાખી આ આરોપીઓના નામો ચડાવેલા છે અને ત્યારથી 2004 પછી 2007થી આ જમીન પર જે છે તે ગેરકાયદેસર રીતે કબજો કરી બેસેલા છે। એના માટેના બીજા પ્રકરણો ચાલે છે પણ હાલમાં આ એમની બે બહેનોની જમીન માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબની હાલની આ ફરિયાદ આજરોજ અમે દાખલ કરેલી છે।